વિશ્વ એડ્સ દિવસ અંતર્ગત છોટાઉદેપુર નગરમાં વિશાળ જાગૃતતા રેલી યોજાઈ હતી, જે રેલી વિવિધ વિસ્તારમાં ફરી હતી અને એડ્સ અંગે લોકોમાં જાગૃતિ લાવવાની કોશિશ કરી હતી। છોટાઉદેપુર નગરમાં વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે નીકળેલી રેલીને જનરલ હોસ્પિટલથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવી હતી, જેમાં ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર ડોક્ટર કેવલ મોદી, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના જિલ્લા ટીબી HIV કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા, નર્સિંગ કોલેજના રંજનબેન રાઠવા સહિત નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ્સ તથા પ્રવીણ પટેલ સહિત IECT કાઉન્સિલરો, STI કાઉન્સિલર અનિલ સુતરિયા, કાઉન્સિલર વેસ્તરિયા બિલાલા, ART સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વિના રાઠવા તથા અર્બન હેલ્થ સેન્ટરના ASI રાજુભાઈ રાઠવા સહિત કર્મચારીઓ, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના કર્મચારીઓ, DPPM અશ્વિનભાઈ રાઠવા, પરેશભાઈ વૈદ્ય, ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુરના સોનલબેન રાઠવા ઉપરાંત વિકલ્પ વુમન ગ્રુપ, AP+, મોડ ઇન્ડિયા NGOના કર્મચારીઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। રેલી જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી નીકળી છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર ફરી જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે સભામાં ફેરવાઈ હતી, જ્યાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર BM ચૌહાણે HIV એડ્સ વિશે સ્ક્રીનિંગ, અટકાયતી પગલાં અને HIV ગ્રસ્ત વ્યક્તિની સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપી હતી। આજે એક રેલીનું આયોજન કર્યું છે, જેથી વધુમાં વધુ લોકો સુધી આપણે એડ્સના રોગ વિશે અને એના લક્ષણો વિશે માહિતી પહોંચાડી શકીએ। આ વખતની થીમ છે રાઇટ ટ્રેક ઉપર આપણે બધાએ રહેવાનું છે, એટલે કે જે એડ્સ સાથે જીવતા લોકો જે છે એ એમના અધિકારોનું રક્ષણ કરીને એમના પર જે કલંક છે એ નાબૂદ થાય, એ બાબતની થીમ છે આ વખતની 2024ની। એ અંતર્ગત સરકારશ્રી તરફથી આદેશ થઈ આવતા, જીસેક સોસાયટી તરફથી આદેશ થઈ આવતા આજે જનરલ હોસ્પિટલ ખાતે અધિક્ષકશ્રી તથા આરોગ્ય શાખા જિલ્લા પંચાયત તરફથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નર્સિંગ સ્ટાફના સ્ટુડન્ટ્સ, નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ્સ, ICTCનો સ્ટાફ, TB વિભાગનો સ્ટાફ અને ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ અહીં જોડાયા છે। એટલે આજે આ રેલી દ્વારા અમે એ માહિતી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું કે એડ્સથી બચી શકાય છે, એડ્સથી રોગ આપણે અટકાવી શકીએ છીએ અને જો આપણે પોતાનું બિહેવિયરમાં કંટ્રોલ રાખીએ તો આ જીવલેણ રોગથી પણ આપણે સૌ બચી શકીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।